નમસ્કાર, વી ન્યૂઝમાં આપની સાથે હું છું સીમા। વિગતવાર સમાચારો પર નજર કરીએ તો મહિધરપુરામાં રૂપિયાની લેતી દેતી મામલે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરનાર યુવકને મોતને ઘાટ ઉતારનાર આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી। મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહિધરપુરામાં મણિયારા શેરીમાં પૂજા એપાર્ટમેન્ટમાં રહેતા સુધીરકુમાર પ્રવીણચંદ્ર પેરિસ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે અને નાનપુરા કાદરશાહની નાળમાં રહેતા આરોપી મોહમ્મદ અઝીઝ અબ્દુલ રસીક શેખ ફેબ્રિકેશનનું કામ કરે છે। એકાદ મહિના અગાઉ સુધીરકુમારે મોહમ્મદ અઝીઝ પાસેથી લોખંડનો દરવાજો બનાવડાવ્યો હતો, જેના 5,000 સુધીરે આપ્યા ન હતા, જેથી બંને વચ્ચે વિવાદ ચાલતો હતો। થોડા દિવસ પહેલા સુધીરે તેને 2,000 રૂપિયા આપ્યા હતા અને મંગળવારની રોજ વધુ રૂપિયા આપવા માટે સુધીરકુમારે મોહમ્મદ અઝીઝને વાડી ફળિયાથી આગળ એર ઇન્ડિયા 4 રસ્તા પાસે બોલાવ્યું હતું, જ્યાં મોડી સાંજે અઝીઝ અને તેનો મિત્ર રાણી તળાવ ખાતે રહેતો અને ફ્રીજ રિપેરિંગ કરતો શેખ નાસિર અહમદ મિયા આવ્યા હતા। ત્યાં ફરીથી રૂપિયા મુદ્દે મોહમ્મદ અઝીઝ અને સુધીર વચ્ચે વિવાદ થયો હતો। ત્યાં બંનેએ સુધીરને ઢીક મૂકીનો માર મારતા સુધીર પડી જતા તેનું મોત નીપજ્યું હતું। સુધીરકુમારના દીકરા દેવે આરોપી વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જોકે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે। 2 કલાક પહેલાની આ ઘટના છે। 1 ડિસેમ્બર સાંજના 5:30 વાગ્યાના અરસામાં મહિધરપુરા પોલીસ સ્ટેશનના એક હત્યાનો ગુનો બનાવ બન્યો છે। ઘટના એવી છે કે જે મરનાર છે એનું નામ છે સુધીર પ્રવીણચંદ્ર પેરિસ, જે ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે ધંધા સાથે સંકળાયેલા છે। આ મરનાર વ્યક્તિએ એક દીવો એ બનાવવા માટે આ કામના આરોપી અઝીમ શેખને આપેલો અને આ આરોપી અઝીમ શેખ એ ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલો અને બીજું પણ આ નાનું મોટું કામ આ અઝીમને આ કામના મરનારે સોંપેલું અને જેના પૈસા લેવાના બાકી બાબતે આજરોજ આ જગ્યા ઉપર ભેગા થયા હતા અને એમાં થોડી તકરાર થઈ, એમાં સામાન્ય મારામારી થઈ અને એમાં આ વ્યક્તિ મરણ જનાર સુધીરભાઈનું મોત નીપજેલ છે। સુધીરભાઈના દીકરા દેવે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આવીને હત્યાની ફરિયાદ નોંધાવેલ છે। આ કામે હાલ મોહમ્મદ અઝીમ અને બીજો એની સાથેનો એનો મિત્ર નાસિર શેખ બંનેને પોલીસે રાઉન્ડ અપ કરેલા છે। આ હત્યા પાછળ બીજું શું કંઈક સંકળાયેલું છે તે બાબતે પોલીસ મહિધરપુરા પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને બંને આરોપીઓની કોવિડની એની કાર્યવાહી કર્યા બાદ એની ધરપકડની કાર્યવાહી કરવામાં